હવે આપણે જોઈએ કેટલા ગણું. અહીં આપણે હવે વ્યવહારુ દાખલાઓ ગણીશું અને ભાગાકારનો ઉપયોગ ક્યાં થાય છે એ જોઈશું. તો અહીં આપણે પહેલાં રકમ વાંચીએ. 976 બાળકો પિકનિક પર જાય છે. તેઓને એક નાની બસ દ્વારા પિકનિકમાં લઈ જવામાં આવે છે અને આ જે નાની બસ છે એમાં એક બસમાં 25 બાળકો સમાઈ શકે. તો કુલ કેટલી બસ જોઈએ? આ ગણતરી કરવા માટે આપણે ભાગાકાર કરીશું. કઈ રીતે? તો 976 બાળકો છે એને ભાગ્યા 25 અને જોઈશું કે કેટલી બસ જોઈશે. તો સૌથી પહેલાં હું ભાગાકાર માટે સંખ્યાને ગોઠવીશ. જે કુલ બાળકો છે એ આવશે અંદર અને બહારની બાજુ આપણે ભાજક લખીશું, જે છે વિદ્યાર્થીઓની સંખ્યા, જે છે 25. હવે અહીં મારે 25નો પહેલાં ગુણાકાર કરીને જોવાનું. પહેલાં 2 અંકો હું લઈશ તો 25 3 75. હવે હું કરીશ બાદબાકી. 7માંથી 5 જાય તો 2 અને 9માંથી 7 જાય તો 2. હવે અહીં હું ઉપરથી 6 ને નીચે ઉતારીશ કારણ કે આ જે સંખ્યા છે 22 એ 25 કરતાં નાની છે. હવે હું 25નો ઘડિયો બોલીશ અને 226 સુધી પહોંચવાની કોશિશ કરીશ. જુઓ 976 બાળકો છે અને આપણે એને 25 બસની અંદર 25 બેસાડવાના છે. તો આપણે આ ભાગાકાર કરીએ છીએ. હવે જોઈએ કે 25નો ઘડિયો હું બોલું તો 226 સુધી હું કઈ રીતે આવીશ. તો 25 9 225 થાય. 6માંથી 5 જાય તો 1, 2માંથી 2 જાય તો 0, 2માંથી 2 જાય તો 0. તો અહીં આપણે અંકો પૂરા થઈ ગયા છે. હવે આ જે છે આ ભાગફળ, આને કહીશું ભાગફળ, એટલે કે આપણો જવાબ. બસ જોઈશે 39 અને છતાં એક બાળક જે છે એ બાકી રહે છે. જો 976 બાળકો હોય તો 976 બાળકો હોય તો 39 બસ જોઈએ અને છતાં એક વિદ્યાર્થી જે છે એ બાકી રહે છે. અહીં જે વધે છે એને આપણે કહીએ શેષ. શેષ એટલે કે બાકી.